નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 4 આમનોંધ તેના પ્રશ્ન નંબર 9નો આજે અભ્યાસ કરવાનો છે. નીચેના વ્યવહારોની રમેશના ચોપડે આમનોંધ લખો. અહીં મેં વ્યવહારો લખેલ નથી. તમારે પાઠ્યપુસ્તક નજર સમક્ષ રાખી અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9ની રકમ નજર સમક્ષ રાખી અને હું જે કાંઈ સમજાવું તે સાથે સાથે સમજવાનું છે. તો અહીં પ્રશ્ન નંબર 9ની આમનોંધ તૈયાર કરીએ તો હેડિંગ આ રીતે આવશે: શ્રી રમેશના ચોપડે આમનોંધ. 5 કોલમ, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા રૂપિયા. એપ્રિલ 2014ના વ્યવહાર આપેલ છે. તેમાં પહેલી તારીખનો વ્યવહાર જોઈએ તો આ રીતે છે: રોકડ ખરીદી રૂપિયા 15,000 અને રોકડ વેચાણ રૂપિયા 14,000. અહીં ખરીદી 15,000 છે. ખરીદીથી માલ આવે તો ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય છે તેથી રોકડ ખાતે જમા. જ્યારે બીજી આમનોંધ પ્રથમ વ્યવહારમાં આ રીતે થશે: વેચાણથી માલ જાય તો વેચાણ ખાતે જમા, સામે રોકડ મળે છે તેથી રોકડ આવે તો ઉધાર. તો બીજી આમનોંધ રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા થશે. પ્રથમ આમનોંધ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. તો આ રીતે ગોઠવાશે: પ્રથમ આમનોંધ ખરીદ ખાતે ઉધાર રૂપિયા 15,000 તે રોકડ ખાતે જમા 15,000. જ્યારે બીજી આમનોંધમાં જોઈએ તો રોકડ ખાતે ઉધાર રૂપિયા 14,000 તે વેચાણ ખાતે જમા રૂપિયા 14,000. ત્યાર પછીની તારીખનો વ્યવહાર છે રૂપિયા 10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. કોઈ પણ અંગત રોકડ માલ કે મિલકત ધંધામાં લાવીએ તો તેને મૂડી ગણવામાં આવે છે. મૂડીમાં માલિક આપનાર હોય છે તેથી હંમેશા મૂડી ખાતે જમા જ થાય. તો આ રકમ મૂડી ખાતે જમા થશે તો ઉધાર કોના ખાતે કરવી? તો માલ સ્ટોક ધંધામાં આવે તો ઉધાર. તે સિદ્ધાંત અનુસાર માલ સ્ટોક ઉધાર થશે. તો આમનોંધ આ રીતે થશે: તારીખ 5 માલ સ્ટોક ખાતે ઉધાર રકમ રૂપિયા 10,000 તે મૂડી ખાતે જમા રકમ રૂપિયા 10,000. ત્યાર પછી તારીખ 7 રૂપિયા 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. ફરીથી ખરીદી થાય છે. ખરીદીથી હંમેશા માલ આવે તો ઉધાર. તે સિદ્ધાંત અનુસાર અહીં ખરીદ ખાતે ઉધાર થશે. હર્ષ પાસેથી માલ ખરીદ્યો છે. વ્યક્તિનું નામ હોય અને આ વ્યવહાર રોકડ છે કે ઉધાર તે સ્પષ્ટતા ન હોય તો પણ તેને ઉધાર વ્યવહાર ગણવામાં આવે છે. અને ઉધાર વ્યવહાર હોય તેમાં વ્યક્તિનું ખાતું ઉદ્ભવે છે. અહીં વ્યક્તિ હર્ષ છે તેથી હર્ષનું ખાતું ઉદ્ભવશે. હર્ષ આપનાર છે તેથી તેના ખાતે તે રકમ જમા થશે. ખરીદીથી માલ આવે તો ઉધાર. એટલે અહીં આમનોંધ આ રીતે થશે: તારીખ 7 ખરીદ ખાતે ઉધાર તે હર્ષ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર રકમ થશે રૂપિયા 12,000 તે હર્ષ ખાતે જમા રકમ રૂપિયા 12,000. ત્યાર પછી તારીખ 10 હર્ષ પાસેથી ખરીદેલ માલ ખામીવાળો હોવાથી અડધા ભાગનો માલ છે તે પરત કરવામાં આવે. તો તારીખ 10 હર્ષ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ પરત કર્યો. તો આ માલ પરત કરીએ છીએ ત્યારે માલ જાય છે તેથી આ રકમ ખરીદ માલ પરત અથવા ખરીદ પરત ખાતે જમા થશે. જ્યારે આ માલ હર્ષ લેનાર છે તેથી તે રકમ હર્ષ ખાતે ઉધાર થશે. એટલે કે આમનોંધ આ રીતે તૈયાર થશે: હર્ષ ખાતે ઉધાર રૂપિયા અડધો માલ છે તેથી 6,000
તે ખરીદ પરત ખાતે જમા રૂપિયા 6,000. ત્યારબાદ સરવાળો આગળ લઈ ગયા. બંનેનો સરવાળો નવા પેજમાં આગળ લઈ જશું. નવા પેજમાં સરવાળો આગળ લાવ્યા અને ત્યારબાદ તારીખ 12. રમીલા પાસેથી રૂપિયા 10,000નો માલ ખરીદી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. માલની ખરીદી થાય છે. રમીલા પાસેથી ખરીદી થાય છે. રૂપિયા 10,000ની ખરીદી થાય છે. તેથી ખરીદીથી ધંધામાં માલ આવે તો ઉધાર. તે સિદ્ધાંત અનુસાર સમગ્ર રકમ ખરીદ ખાતે ઉધાર થશે. તેથી અહીં આમ નોંધ આ રીતે ખરીદ ખાતે ઉધાર રૂપિયા 10,000. હવે અડધી રકમ ચેકથી ચૂકવવામાં આવે છે, તેથી અડધી રકમ બેંક ખાતે જમા થશે રૂપિયા 5,000 અને બાકીની રકમ છે તે ઉધાર વ્યવહાર છે, તેથી રમીલાનું ખાતું ઉદ્ભવશે અને તે રકમ રમીલા ખાતે જમા કરવામાં આવશે, કારણ કે રમીલા અડધો માલ ઉધાર આપનાર છે. ત્યારબાદ આગળ વધીએ તો તારીખ 15. રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે મિતાને વેચ્યો. અહીં થોડી ગણતરી કરવી પડશે. રૂપિયા 10,000નો માલ, તેમાંથી 30% નફો ચડાવવામાં આવે છે. 10,000ના 30% કેલ્ક્યુલેટરમાં કરશો તો 3,000 આવશે. તો 10,000માં 3,000 નફો ઉમેરવામાં આવે તો તે માલ 13,000માં વેચ્યો ગણાય. પરંતુ અહીં એક બાબત આપેલ છે, 10% વેપારી વટાવે વેચ્યો. તો વેપારી વટાવની ગણતરી થાય છે પણ તેની ક્યાંય નોંધ થતી નથી. તેથી અહીં ગણતરી કરી અને વેપારી વટાવની રકમ બાદ કરવામાં આવશે. 13,000ના 10% કરીએ તો 1,300 રૂપિયા વેપારી વટાવની રકમ થાય. 13,000માંથી આ 10% 1,300 બાદ કરવામાં આવે તો 11,700 રકમ મળે અને તેનું વેચાણ આપણે મિતાને કરીએ છીએ ત્યારે તે ઉધાર વેચાણ છે. કારણ કે વ્યક્તિનું નામ છે અને કોઈ સ્પષ્ટતા નથી, ત્યારે ઉધાર વ્યવહાર ગણવો. તે બાબત આપણે અગાઉ સમજી ગયા છીએ. તો અહીં મિતા લેનાર છે 11,700નો માલ, તેથી મિતા ખાતે ઉધાર અને વેચાણ કરવાથી માલ જાય છે, તેથી વેચાણ ખાતે જમા. તો આમ નોંધ આ રીતે થશે, મિતા ખાતે ઉધાર રૂપિયા 11,700, તે વેચાણ ખાતે જમા રૂપિયા 11,700. ત્યારબાદની તારીખ જોઈએ તો 18. મિતાએ 1,000નો માલ પરત કર્યો. આપણે મિતાને માલનું વેચાણ કરેલ હતું અને તે માલ પરત થાય તો તેને વેચાણ પરત કહેવામાં આવે છે. વેચાણથી માલ જાય પરંતુ તે માલ પરત થાય તો માલ આવે તો ઉધાર. તે સિદ્ધાંત અનુસાર અહીં વેચાણ પરત ખાતે રકમ ઉધાર થશે અને આ માલ પરત આપનાર મિતા છે, તો મિતા ખાતે તે રકમ જમા થશે. તો આમ નોંધ આ રીતે તૈયાર થશે, વેચાણ પરત ખાતે ઉધાર રૂપિયા 1,000, તે મિતા ખાતે જમા રૂપિયા 1,000. ત્યારબાદ જોઈએ તો તારીખ 20, જેની રકમ આ મુજબ છે. કલ્પનાને રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. અહીં કલ્પનાને માલ વેચવામાં આવે છે, વ્યક્તિનું નામ છે, વ્યવહાર રોકડ છે કે ઉધાર તેવી સ્પષ્ટતા નથી, તેથી આ વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાય. અને જ્યારે ઉધાર વ્યવહાર હોય તેના પર રોકડ વટાવ ગણવામાં આવતો નથી, કારણ કે રોકડ વટાવ એવી રકમ છે કે રોકડ ચૂકવણીને ઉત્તેજન કે પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવતો વટાવ છે. તેથી અહીં ઉધાર વ્યવહાર હોવાથી રોકડ વટાવ ગણાશે નહીં, તો ફક્ત વેપારી વટાવ જ ગણાશે. અહીં કલ્પનાને ઉધાર માલ વેચેલ છે 20,000નો માલ, 10% વેપારી વટાવ ગણવામાં આવશે. તો 20,000ના 10% કેલ્ક્યુલેટરમાં કરશો તો 2,000. તે રકમ બાદ કરતાં જે 18,000 રકમ આવે તે જ વાસ્તવિક વેચાણ ગણી શકાય. વેચાણથી માલ જાય તો જમા, તેથી તે રકમ વેચાણ ખાતે જમા. તો ઉધાર કોના ખાતે કરવી? તો કલ્પનાને માલ ઉધાર વેચવામાં આવે છે, તેથી કલ્પના ઉધાર માલ લેનાર છે, તેથી તે રકમ કલ્પના ખાતે ઉધાર આવશે. તો આમ નોંધ આ રીતે થશે, કલ્પના ખાતે ઉધાર રૂપિયા 18,000,
તે વેચાણ ખાતે જમા ₹18,000. ત્યાર પછી આગળ જોઈએ તો વ્યવહાર નંબર 22. આગમાં ₹2,000નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ ₹1,000નો દાવો મંજૂર કર્યો. 22 તારીખના વ્યવહારમાં 2,000નો માલ આગથી બળી જાય છે અને વીમા કંપની 1,000નો દાવો મંજૂર કરે છે. તેથી અહીં 1,000નું નુકસાન જાય છે. 2,000ના માલના નુકસાનમાં 1,000 વીમા કંપની તરફથી મળી જાય છે અથવા મળવાના છે. તો 1,000 વીમા કંપની પાસેથી લેવાના છે, તો તે રકમ લેણી ગણાય અને લેણા ખાતે હંમેશા ઉધાર આવે તે સિદ્ધાંત અનુસાર 1,000 વીમા કંપની ખાતે ઉધાર આવશે. આગથી નુકસાન ધંધા માટે ખર્ચ કે નુકસાન ગણાય, તેથી 1,000 આગથી નુકસાન ખાતે ઉધાર આવશે. અને અન્ય રીતે ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, વરસાદથી ગયેલ માલ, જાહેરાતથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, આવો અન્ય રીતે ગયેલ માલ આપણે હંમેશા ખરીદ ખાતે જમા કરીએ છીએ. તેથી સમગ્ર રકમ ખરીદ ખાતે જમા આવશે. તેથી આમ નોંધ આ રીતે થશે: વીમા કંપની ખાતે ઉધાર ₹1,000, આગથી નુકસાન ખાતે ઉધાર 1,000, તે ખરીદ ખાતે જમા ₹2,000. ત્યાર પછી પેજ અહીં પૂર્ણ થાય છે. તેથી સરવાળો આગળ લઈ ગયા. બંને બાજુનો સરવાળો 99,700, જે નવા પેજ પર સરવાળો આગળ લાવ્યા 99,700 અને 99,700. ત્યારબાદ હવે જોઈએ તારીખ 25નો વ્યવહાર. ₹500નો માલ વરસાદમાં પલળી ગયો, જે ઉપજતા 200 ઉપજ્યા, જેને વેચતા 200 ઉપજ્યા. તો 500નો માલ વરસાદમાં પલળી ગયો અને 200 ઉપજે છે, તેનો અર્થ એ થયો કે 300નું નુકસાન જાય છે. તો 200 રોકડા ઉપજે છે, તેથી ધંધામાં રોકડ 200 આવે છે, તેથી તે રકમ રોકડ ખાતે ઉધાર થશે. જ્યારે 300નું નુકસાન છે, 300નું નુકસાન ધંધા માટે ખર્ચ કે નુકસાન ગણાય તે સિદ્ધાંત અનુસાર ₹300 વરસાદથી નુકસાન ખાતે ઉધાર થશે. અને વરસાદથી ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ, તો સમગ્ર રકમ ખરીદ ખાતે જમા થશે. તો રોકડ આવે છે ₹200 રોકડ ખાતે ઉધાર, વરસાદથી નુકસાન ખાતે ઉધાર 300 અને સમગ્ર રકમ અન્ય રીતે ગયેલ માલ હોવાથી ખરીદ ખાતે જમા 500. આ રીતે આમ નોંધ આવશે. ત્યાર પછી તારીખ 27, ₹300નો માલ નમૂના તરીકે મફત મળ્યો. નમૂના તરીકે જે માલ મફત મળે છે તે કોઈ આર્થિક વ્યવહાર નથી, તેથી તેની નોંધ ન થાય. ત્યાર પછી તારીખ 29, નમૂના તરીકે મળેલ માલ ₹250નો માલ નમૂના તરીકે મફત મળ્યો હતો, તે માલ 400માં વેચ્યો. નમૂના તરીકે મફત મળેલ માલ તમે વેચાણ કરો તો એક પ્રકારનું વેચાણ જ છે અને રોકડ આવે છે, તેથી રોકડ ખાતે ઉધાર, અને વેચાણ છે, વેચાણથી માલ જાય તો જમા. તે સિદ્ધાંત અનુસાર અહીં આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર ₹400, તે વેચાણ ખાતે જમા ₹400. ત્યારબાદ તારીખ 30, અંતિમ તારીખ, ₹1,000ની મૂળ કિંમતના માલના બદલામાં ₹1,500નો મોબાઈલ ખરીદ્યો. 1,500નો મોબાઈલ ખરીદ્યો. તો 1,000ની મૂળ કિંમતનો માલ તમે આપેલ છે અને સામે ₹1,500ની કિંમતનો મોબાઈલ ખરીદેલ છે. તો આ 1,500નો મોબાઈલ તમને તો ₹1,000ની પડતરમાં જ પડ્યો ગણાય. તો અહીં મોબાઈલ ધંધામાં આવે છે, તેથી મોબાઈલ ખાતે ઉધાર, અને આ માલ પણ અન્ય રીતે જાય છે,
મોબાઈલની ખરીદી સામે માલ જાય છે, કાયદેસરનું વેચાણ નથી, તેથી તે રકમ ખરીદ ખાતે જમા થશે. તો અહીં મોબાઈલની કિંમત છે 1500, 1500, પણ તમે સામે માલ 1000નો આપેલ છે, તેથી મોબાઈલ ખાતે ઉધાર 1000 આવશે, કારણ કે તે મોબાઈલની પડતર કિંમત આપણા માટે 1000 થાય છે અને તે ખરીદ ખાતે જમા 1000. પરંતુ જો મોબાઈલની કિંમત આપણે 1500 ગણવી હોય તો આ 1000નો માલ આપણે 1500માં વેચ્યો ગણાય, તો તે રકમ ખરીદ ખાતે જમા કરવાને બદલે તે રકમ વેચાણ ખાતે જમા કરવાની થાય. તો અથવા કરીને જો આમ નોંધ કરીએ તો આમ નોંધ આ રીતે બનશે: મોબાઈલ ખાતે ઉધાર 1500 અને તે વેચાણ ખાતે જમા 1500. તો આ રીતે પણ આમ નોંધ લખી શકાય, કારણ કે ₹1000ની મૂળ કિંમતનો માલ મૂળ કિંમતે જ નોંધવામાં આવે તો તે રકમ ખરીદ ખાતે જમા નોંધવી પડે છે. પરંતુ અહીં 1000નો માલ 1500માં વેચ્યો, એટલે કે 500 નફા સહિતની માલની જાવક હોય તો તેને વેચાણ ગણી શકાય. તેથી અહીં વેચાણ ખાતે 1500 જમા કરી શકાય અને મોબાઈલની જે કિંમત છે 1500 તે ચોપડે લાવી શકાય. તો આ રીતે પણ આમ નોંધ કરી શકાય. અહીં સરવાળો કરતી વખતે ધ્યાનમાં રાખશું કે 1500 અથવા 1000, અહીં મેં 1000 સરવાળામાં લીધેલ છે, તેથી કુલ સરવાળો આ રીતે મળશે. તો મિત્રો, અહીં પ્રકરણ 4 આમ નોંધ અને તેનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9 અને તેની આમ નોંધ તૈયાર કરવા માટે અહીં જે સમજવાનો પ્રયાસ કરેલ છે, તો હું આશા રાખું છું કે આ સમગ્ર આમ નોંધ તમને સમજાઈ ગઈ હશે. આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.